શિયાળો એટલે કસરત કરી ખાઈ પી અને તાજા માજા રહેવાની મોસમ. આપણા દેશમાં સામાન્ય રીતે ગરમીનું પ્રમાણ વધુ રહેતું હોય છે, તેથી લોકો શિયાળાની કાગડોળી રાહ જોતા હોય છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો બગીચામાં કે રસ્તા પર જોગિંગ કરતા જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો કાંકરિયા તળાવની ફરતે લોકો બારે માસ કસરત કરતા જોવા મળતા હોય છે. આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે કાંકરિયા લેકની મુલાકાત લીધી. આવો જાણીએ અમદાવાદની જનતા શું કહી રહી છે. गुड मॉर्निंग न्यूज़ फॉर इंडिया। हम लोग रोज़ सुबह वॉकिंग के लिए आते हैं। वॉकिंग करना शरीर के लिए अच्छा होता है। मुझे बीपी है, डायबिटीज़ है, कोलेस्ट्रॉल भी हाई है, वेरिकोस इन वेन भी है, पर बहुत अच्छा लगता है हमें कांकरिया पे आना। मैं तो इधर 4-5 राउंड लगाती हूँ। आप लोग सबको बोलती हूँ कि सुबह आइए और वॉकिंग कीजिए। वॉकिंग करना शरीर के लिए बहुत अच्छा होता है। મારું નામ ધ્રુવી વર્મા, હું એક નીટ એસ્પિરન્ટ છું। અહીં બહુ સારું છે કાંકરિયા માટે, બહુ વાતાવરણ બહુ સારું છે, બહુ શુદ્ધ એનર્જી મળે છે આપણને, બહુ ફ્રેશનેસ મળે છે એનાથી, અને અમે ભણવા માટે બી બહુ સારું પડે છે કે ફ્રેશનેસથી આખો દિવસ બહુ સારી રીતે જાય છે। હું સવારે 8 વાગે કાંકરિયા આવું છું। મને કાંકરિયા આવીને બહુ હેપી ફીલ થાય છે। હું આ પપ્પા જોડે આવું છું। હું છેલ્લા 20 વર્ષથી અહીંયા કાંકરિયા આવું છું। રોજ સવારે ગુડ ફિલિંગ્સ થાય છે, હેલ્થ સારી રહી છે, એના માટે તંદુરસ્તી માટે આવીએ છીએ। અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે, અહીંયા લીલોતરી અને ઝાડ પણ સારા છે। મારું નામ છે પૃથ્વી સગર। હું ઘણા સમયથી દર રવિવારના સમયે અહીંયા કાંકરિયાની અંદર આવતો હોઉં છું, કેમ કે અહીંયા શિયાળાની જે ગુલાબી ઠંડી હોય સવારની, જે અહીંયાનું જે ઝાકળભર્યું વાતાવરણ હોય છે એ અમને માણવું બહુ ગમતું હોય છે। કેમ કે કાંકરિયા જે છે અમદાવાદનો એક એવો હાર્દવાળો વિસ્તાર છે કે અહીંયાના લોકો સવારમાં પોતાનું મૂડ ફ્રેશ કરવા માટે આવતા હોય છે। મને અહીંયા આવીને ઘણું ફ્રેશ થઈ જતું હોય છે, અને હું મારા મિત્રો જોડે દર રવિવારે અહીંયા આવતો હોઉં છું, કેમ કે આખા અઠવાડિયાની જે માનસિક થાક હોય એ અહીંયા આવીને નીકળી જતો હોય છે તરત। અને આવી શિયાળાની સવાર જેમાં આવો કુમળો તડકો મળતો હોય સવારનો, તો અહીંયા આવું કોને ના ગમતું હોય। અમે એ રોજ સવારે આવીએ છીએ કાંકરિયામાં મોર્નિંગ વોક કરવા માટે, એટલે સેહત માટે આપણે સારું છે અને મજા પણ આવે છે સવારમાં અહીંયા જોગિંગમાં આવવાની શિયાળામાં। મારું નામ અભિષેક પંડ્યા છે। હું વિશનપુર રહું છું, પણ અહીંયા કાંકરિયા અમે દર સન્ડે આવીએ છીએ। અહીંયા ઘણા બધા અવનવા પ્રોજેક્ટ્સ બહાર ચાલતા જ હોય છે, જેમાં આજે તરતું પુસ્તકનો બી અમે લાવો લીધો છે અહીંયા આગળ। અને આ એટમોસ્ફિયર ફૂલ ડેમાં તમને ક્યારે બીજે મળશે નહીં ફૂલ ડેમાં, જેથી અહીંયા આગળ ઘણી એટમોસ્ફિયર જે સારું છે, શુદ્ધ વાતાવરણ છે, તેની એક અલગ જ મજા છે, અલગ જ વાતાવરણ છે। તો તમે બી આવો અને આ પ્રકારનો અહીંયા આગળ ઘણા બધી એક્ટિવિટીઝ છે, એનો લાવો લો અને પોતાનું લાઈફને હેલ્ધી, ફિટ અને ફાઇન રાખો। મારું નામ પ્રદીપ ચૌહાણ છે। હું એડવોકેટ છું। છેલ્લા 40 વર્ષથી કાંકરિયા રેગ્યુલર સવારમાં મોર્નિંગ વોકમાં આવું છું। મારી ફિટનેસનું પણ કારણ કદાચ આજ હોઈ શકે કે રોજ સવારે કાંકરિયા આવવાનું અને કાંકરિયાના 2 રાઉન્ડ મારી અને જીમમાં જઈ અને થોડી કસરત કરવાની। આજના સમય અને આધુનિક સમયમાં જોવા જઈએ તો ખાવા પીવાની, રહેણીકરણી અને લાઈફસ્ટાઈલ એવી બની ગઈ છે લોકોની કે જેમાં નહીં જેવી બાબતોમાં પણ માણસને દવાખાને દોડવું પડતું હોય। પણ હું આજે એક વાત ખાસ કહેવા માગું છું મારા તમામ ગુજરાતીઓને કે રોજ સવારમાં બને એટલું વહેલા ઉઠી અને 1 રાઉન્ડ મારવાની જ્યારે તમે શરૂઆત કરશો એટલે તમે દવાઓથી ખૂબ જ દૂર રહેશો અને તમારી શરીરની તંદુરસ્તી જે રહે એ ખૂબ સારી થઈ જશે। એમાં તમારી લાઈફસ્ટાઈલને થોડીક બદલવાની જરૂર છે, અને આજનો યુગ એવું કહે છે કે જેણે પોતાની લાઈફસ્ટાઈલ બદલી એ જીવનમાં પ્રગતિના પંથે રહેશે, એવી મારી શુભેચ્છા છે દરેક મિત્રોને કે ભાઈઓને, બહેનોને। અને એ લોકો રોજ સવારે કાંકરિયા અથવા તો જ્યાં પણ એમના મોર્નિંગમાં સવારમાં ઉઠી અને જોગિંગ કરવાનું, દોડવાનું, રનિંગ કરવાનું અથવા તો જે કંઈ પણ શરીરની જાળવણી કરવાની પ્રવૃત્તિ કરી શકતા હોય એવી તમામ જગ્યાએ તમામ લોકોએ પોતાનું શરીર સાચવવું જોઈએ, એવી મારી સૌને વિનંતી છે।